આજે અમે ગોપનાથ આવેલા છીએ અને દિવાસાનું જાગરણ છે અને શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયેલો છે. તો નીલું વ્લોગ 3માં બધાનું સ્વાગત છે ને તમને ભગવાનના દર્શન કરાવી મહાદેવના અને કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા ઘનશ્યામભાઈ છે ને તો અત્યારે મારી સાથે આવેલા છે દર્શન કરવા અને દિવાસાનું જાગરણ. તો એનો મેળો બેળો તમને બધું દેખાડી તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. હું કેવું ઘનશ્યામભાઈ? હા, સાચી વાત છે. રાધે કૃષ્ણ. નરસિંહ મહેતાની મંડળી ભાઈ. આ રીતની ખેતવાડી અહીં બનાવેલી છે. તો ગોપનાથના દરિયા કિનારા. આજે અમે ગોપનાથ આવેલા છીએ. દિવાસાનું જાગરણ છે એટલે અને શ્રાવણ માસ પ્રારંભ થઈ ગયો છે એટલે કોમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ. કેવો મસ્ત મજાનું લોકેશન છે દરિયા કિનારો અને અમે દિવાસાનું જાગરણ છે આજે એટલે ભાવિ ભક્તો પણ આવેલા છે દર્શન માટે અને ફરવા અને ખૂબ જ મોજ કરે છે બધા હવન રીતે. અને અમારા ઘનશ્યામભાઈ જોવો તમે શું છે ઘનશ્યામભાઈ? મેળે આવેલા છો એમ ને? હા, વાહ ભી વાહ. આજે દેખાય ને દીવા દાંડી છે. હા, ફરતી દીવા દાંડી છે. રાત્રે વધારે લાઇટિંગ દેખાતું હોય એમનું. અને આ ગોપનાથનો દરિયા કિનારો.
આ રીતની ખેતવાડી અહીં બનાવેલી છે. તો ગોપનાથનો દરિયા કિનારો અને આ ગોપનાથનો દરિયા કિનારો.